પશ્ચિમ બંગાળ સહિત જો વાત કરવામાં આવે તો અન્ય 4 રાજ્યોની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ રહ્યું છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હાલ શું પરિસ્થિતિ છે અને ખાસ કરી અને આ વખતે પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં જો સૌથી વધારે ચર્ચા રહી હોય તો એ ચર્ચા રહી કે જે પીએમ મોદીએ ઝાલમુરી ખાધી હતી ને હવે આ તમામ બાબતોને લઈને ખાસ કરી અને જ્યાં પીએમ મોદીએ ઝાલમુરી ખાધી હતી એ વિસ્તારની શું પરિસ્થિતિ છે એની પણ ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પશ્ચિમ બંગાળની ચૂંટણીની જો ચર્ચા કરીએ તો પશ્ચિમ બંગાળની ચૂંટણી સતત ક્યાંક ને ક્યાંક ચર્ચાનું કેન્દ્ર રહી છે અને હવે જો ચૂંટણીના પરિણામોની વાત કરીએ ખાસ કરી અને શરૂઆતી રુઝાન અને ત્યારબાદ હાલ જે ઈવીએમ કાઉન્ટિંગ પણ ચાલી રહી છે અને હમણાં જો હાલની પરિસ્થિતિના હિસાબે જો પશ્ચિમ બંગાળની ચર્ચા કરવા જઈએ તો પશ્ચિમ બંગાળમાં જે 293 બેઠકો ઉપર ચૂંટણી થઈ હતી ને ત્યારબાદ હાલની પરિસ્થિતિમાં ભાજપ ક્યાંક ને ક્યાંક બહુમતીનો આંકડો પણ પાર કરતી જોવા મળી રહી છે। જો કે શરૂઆતી રુઝાન છે, હજુ પૂર્ણ પરિણામ આવવાનું બાકી છે, પરંતુ જો હાલની પરિસ્થિતિની જો ચર્ચા કરીએ તો પશ્ચિમ બંગાળમાં બીજેપી 170 થી 180 વચ્ચેની સીટો ઉપર જોવા મળી રહી છે, જ્યારે જો ટીએમસીની વાત કરવામાં આવે મમતા બેનર્જીની પાર્ટી એ 100 થી 110ના આંકડાની વચ્ચે હાલ જોવા મળી રહી છે। ખાસ કરીને આ ચૂંટણી સતત ચર્ચાઓમાં રહી, કારણ કે આ ચૂંટણીમાં જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય સમયથી ટીએમસી જે પશ્ચિમ બંગાળમાં આવે છે અને મમતા બેનર્જી ખાસ કરી અને પછાડવા માટે ક્યાંક ને ક્યાંક ભાજપના જે દિગ્ગજ નેતાઓ પણ મેદાને હતા, પીએમ મોદી હોય કે પછી ગૃહમંત્રી અમિત શાહ હોય, સીએમ યોગી આદિત્યનાથ હોય, તમામ જે દિગ્ગજ નેતાઓ સતત પશ્ચિમ બંગાળમાં એક્ટિવ હતા અને આ વખતે ક્યાંક ને ક્યાંક જે ભાજપના દિગ્ગજ નેતાઓનો એવો દાવો પણ હતો કે પશ્ચિમ બંગાળમાં હવે મમતા બેનર્જી નહીં ચાલે અને ખાસ કરી અને પીએમ મોદીની ઝાલમુરી પણ ચર્ચામાં આવી હતી। એમણે જે ઝાલમુરી ખાધી હતી એ વિસ્તારની જો વાત કરવામાં આવે ઝારગ્રામની, ત્યાં જો વાત કરીએ તો એની 4 બેઠકો ઉપર હાલ બીજેપી આગળ ચાલી રહી છે અને એનાથી પણ વિશેષ જો ચર્ચા કરવા જઈએ શુવેન્દુ અધિકારી જે મમતા બેનર્જીની સામે ક્યાંક ને ક્યાંક સીધો જ એમનો પડકાર હતો। શુવેન્દુ અધિકારી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભાજપનો જે પશ્ચિમ બંગાળના સીએમનો ચહેરો કહેવામાં આવતો હતો, પરંતુ એ જે તેઓ 2 સીટ ઉપરથી ક્યાંક ને ક્યાંક 2 જગ્યાએથી ચૂંટણી લડ્યા હતા અને જે મમતા બેનર્જીની સામે તેઓ ઊભા રહ્યા હતા બહેરામપુર, ત્યાંથી ક્યાંક ને ક્યાંક તેઓ પાછળ જોવા મળી રહ્યા છે। વધુમાં જો ચર્ચા કરવા જઈએ ખાસ કરી અને પશ્ચિમ બંગાળની સાથે સાથે આસામની પણ ચર્ચા કરી લઈએ। આસામમાં ક્યાંક ને ક્યાંક આ વખતે ચૂંટણીનો માહોલ ગરમ જોવા મળ્યો, કારણ કે હિમંત વિશ્વ શર્મા અને જે કોંગ્રેસના નેતા છે પવન ખેરા, એમની વચ્ચે ક્યાંક ને ક્યાંક એક વાતને લઈ અને બબાલ પણ જોવા મળી। ત્યારબાદ આખો મામલો કોર્ટમાં પહોંચ્યો હતો। હાલ જે છે પવન ખેરા જામીન ઉપર બહાર છે, પરંતુ ખાસ કરી અને હેમંતા વિશ્વ શર્માની જો ચર્ચા કરીએ તો આસામમાં એવી ચર્ચાઓ થઈ રહી હતી કે હેમંતા વિશ્વ શર્માને પછાડવા ક્યાંક ને ક્યાંક મુશ્કેલ છે અને પરિસ્થિતિ પણ એ જ જોવા મળી રહી છે। કોંગ્રેસના જે ગૌરવ ગોગોઈ છે તેઓ પાછળ જોવા મળી રહ્યા છે અને પાછળ એટલા બધા જોવા મળી રહ્યા છે કે અહીંયાથી કમબેક કરવું પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલ લાગી રહ્યું છે અને આસામમાં ચિત્ર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે જે સીએમ હતા હેમંતા વિશ્વ શર્મા, તેઓ ફરી એકવાર ક્યાંક ને ક્યાંક આસામમાં ભાજપની સરકાર બનાવતા જોવા મળી રહ્યા છે। બીજી તરફ જો તમિલનાડુની ચર્ચા કરીએ તો તમિલનાડુમાં જે એમકે સ્ટાલિન એટલે કે ડીએમકે એ હવે ક્યાંક ને ક્યાંક પાછળ પહેલીવાર જોવા મળી રહી છે અને જે વિજય થેલાપતિ છે કે જેઓ નવી પાર્ટી લઈને મેદાને આવ્યા હતા ટીવીકે, તેઓ ક્યાંક ને ક્યાંક આ વખતે આગળ જોવા મળી રહ્યા છે અને બહુમતીનો આંકડો પણ પાર કરતા વિજય થેલાપતિની પાર્ટી જોવા મળી રહી છે। 110 થી 120ની વચ્ચેની સીટો જે છે વિજય થેલાપતિની પાર્ટી આ વખતે જે તમિલનાડુમાં લાવતી હોય એવું ચિત્ર ક્યાંક ને ક્યાંક હાલ જોવા મળી રહ્યું છે। વધુમાં જો ચર્ચા કરીએ પુડુચેરીની 30 સીટો ઉપર પણ ચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યું છે અને પુડુચેરીની વાત કરીએ તો બીજેપી, કોંગ્રેસ અને અન્ય 3 પાર્ટીઓ હતી ને પુડુચેરીમાં પણ બીજેપી ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે। વધુમાં જો ચર્ચા કરીએ કેરળમની તો કેરળમમાં ક્યાંક ને ક્યાંક એલડીએફ, યુડીએફ, બીજેપી આ પાર્ટીઓ હતી, પરંતુ કેરળમમાં ભાજપની દાળ ગળી હોય એવું લાગતું નથી, કારણ કે કેરળમમાં ભાજપ નીચે જોવા મળી રહી છે। આ જે ચૂંટણીના હજી તો આગામી સમયમાં પરિણામો સ્પષ્ટ થશે ને ત્યારબાદ આખું ચિત્ર સ્પષ્ટ થતું જોવા મળશે, પરંતુ જે દ્રશ્યો પશ્ચિમ બંગાળમાંથી સામે આવી રહ્યા છે અને ખાસ કરીને નેતાઓ શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ। अभी मेरा जो स्टेटमेंट पहले दिन से था, आज से 6 महीने पहले, आज भी हुई मैं स्टैंड करना हूँ। एक बार रिपीट क्या बोल रहे थे 4 मई? अगर पॉलिटिकल साइंस साइंस है, अगर सोशल साइंस साइंस है, तो तृणमूल कांग्रेस अपना जो लाइफ साइकिल है, जीवन चक्र, वो पूरा कर दिया।
जनता की सरकार बनने जा रहे हैं। বিভিন্ন জায়গায় বিজেপির কর্মীরা সাধারণ মানুষ তারা ইতিমধ্যে গেরুয়া আবির খেলছেন। मुख्यमंत्री कौन बनेगा? सीएम कौन बनेगा? सीएम हम तो नहीं बनेगा। लेकिन जिसका বিভিন্ন জায়গায় গেরুয়া আবির খেলা হচ্ছে, লাড্ডু খাওয়া হচ্ছে, মানুষ বেরিয়ে পড়েছে। মানুষ বেরিয়ে পড়লে আমি কি বলবো? মানুষই তো নির্বাচন করেছে। প্যাটার্ন তো আমাদের হাতে ছিল না। এই নির্বাচন মানুষের এই রায় যা বলবো দুপুর পরে বলবো। মানুষের এই রায়কেও সম্মান করেছেন আপনারা, বারবার বলেছিলেন। দুপুর পরে এই নির্বাচন মানুষ লড়েছে, এই লড়াই মানুষের সঙ্গে শাসক দলের লড়াই। যা বলার देखिए नदिया चैतन्य का भूमि, ये धर्म रक्षा के लिए राम नाम कृष्ण नाम रक्षा के लिए चैतन्य खुद पैदा हुआ, इसलिए यहाँ चैतन्य पैदा भूमि से साउथ कलकत्ता तक जाने के लिए जितने स्थान है सारी जगह में गेरुआ लहर चल रहा है। यहाँ गेरुआ छोड़ा कोई और कुछ नहीं है, भाजपा मय बन गया, भाजपा का है। जिंदाबाद, बाबू चटर्जी जिंदाबाद, नरेंद्र मोदी जिंदाबाद। जय जय श्री राम, जय श्री राम, जय जय श्री राम, जय श्री राम, जय जय श्री राम। नरेंद्र मोदी जिंदाबाद, पार्थसारथी चटर्जी जिंदाबाद, बाबू चटर्जी जिंदाबाद, नरेंद्र मोदी जिंदाबाद। जय भारत माता की जय श्री राम, जय श्री राम। एक ही नारे, एक ही नाम, जय श्री राम, जय श्री राम, एक ही नाम, जय श्री राम, जय श्री राम। भारत माता की जय, भारत माता की હવે જોવાનું રહેશે કે કઈ જગ્યાએ કોણ સરકાર બનાવે છે। આ આખી ચૂંટણીને લઈને, પરિણામોને લઈને અમે તમને સતત અપડેટ આપતા રહીશું। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને જોતા રહેજો અને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।